સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મોટું નિવેદન આપ્યું છે. કેતન ઇનામદારે 2027ની વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ જાહેરાત મેં 2022ની ચૂંટણીમાં પણ કરી હતી. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે હું 3 ટર્મથી સાવલીમાં ચૂંટાઈ આવું છું અને હવે યુવાનોને ચાન્સ આપવા માંગુ છું. ત્યારે હવે નેતાજીના આ નિવેદનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોતાની આગવી કાર્યપદ્ધતિ અને બેબાક નિવેદનના કારણે જાણીતા સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર આજે ફરી એક વખત મીડિયામાં હેડલાઇન બની રહ્યા છે. તેમનું જે 2022નું નિવેદન છે કે હું ચૂંટણી નહીં લડું, મારા તાલુકાના યુવાનોને આગળ આવવાની તક આપીશ, તે નિવેદન આજે ફરી ચર્ચાનો વિષય બન્યું છે. ત્યારે કેતનભાઈ સાથે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. કેતનભાઈ, શું કહેશો? 2022 જ્યારે નિવેદન આપ્યું ત્યારે અમે પણ પોતે સાક્ષી છે. એ સમયનું નિવેદન અત્યારે 2026માં વાગોળે રહ્યું છે. શું કારણ આગળ આવ્યા કે એ નિવેદન ફરી એક વખત રિપીટ? આજે તો ખાલી ઔપચારિક નિવેદનને ખાલી ઉલ્લેખ એટલે કર્યો હતો કે યાદ અપાવતો હતો કે ભાઈ હું 2022માં બોલ્યો છું, 27 તો આવી ગઈ, સમજો તમે 2 વર્ષ પછી 27ની ચૂંટણી આવશે. હું આજે પણ મારા નિવેદનથી અડગ છું. મેં એ દિવસે યુવા સંમેલનની અંદર ખૂબ મોટા પાયે યુવાનો જે ઉત્સાહ અને ઉમંગમાં હતા અને જ્યારે એ મારા માટે એક ખરી કરવાની ભાવના સાથે મને જે ઉત્સાહથી વધાવતા હતા, ત્યારે મને પણ પોતાને એવું થયું કે મારી ત્રીજી ટર્મ છે. જો હું આજે 3 ટર્મ સુધી ધારાસભ્ય છું તો હું ધારાસભ્ય તરીકે મારા હાથ નીચે મારા સાથે સાથે એક નવું નેતૃત્વ પણ ઊભું કરું ને હું એ પ્રયત્ન કરી રહ્યો છું. તો 27માં મારા જગ્યાએ બીજાને કોઈને ચાન્સ મળે, 27ની ચૂંટણી લડે. એટલે એ વાતને આજે ખાલી બરોડા ડેરીના અમારા રામસિંહ જે સાવલી ઝોનની અંદર બિનહરીફ થવા જઈ રહ્યા છે, આવતીકાલે એમની સામેના ઉમેદવાર પ્રવીણસિંહ અમારા પાર્ટીના કાર્યકર્તા હતા, એમને ફોર્મ પાછું ખેંચી લીધું. રામસિંહ પણ બિનહરીફ તરીકે જાહેર થવા જઈ રહ્યા છે. એટલે એનો પણ એ લોકોને આનંદ હતો. અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, પ્રમુખ મંત્રીઓને, તમામ મતદાતાઓને અને સાવલી ઝોનની અંદર સુરપાલ જે અમારા સાવલી તાલુકા ભાજપ પ્રમુખ છે, એ પણ એક નવયુવાન છે અને ઉત્સાહી છે અને એ પણ એના સમર્થનમાં પણ લોકો અમારા કાર્યકર્તા ખૂબ આનંદ ઉત્સાહમાં હતા, ઉમંગમાં હતા. એટલે એ લોકો આજે બધા જ ભેગા થઈને મારા ફાર્મ હાઉસ પર મને શુભેચ્છાઓ આપવા આવ્યા. ત્યારે એક બેઠક જેવું થઈ ગયું હતું. જે કાર્યક્રમ ઔપચારિક હતો પણ બેઠક જેવું થઈ ગયું હતું. અને એ વખતે ખાલી મેં એમને એટલું યાદ કરાવ્યું કે કામ કરો, વહીવટ એવો કરો કે લોકો યાદ રાખે. ચૂંટણી લડો ના લડો, હરો જીતો, એથી કોઈ મહત્વ નથી. તમારા કરેલા કાર્ય લોકો યાદ રાખે છે. હું 2022માં બોલ્યો છું કે હું 2027ની ચૂંટણી નહીં લડું. હું આજે અડગ છું, પણ હું ચૂંટણી ના લડું એનાથી મારા વિસ્તારના લોકો સાથે મારા સંબંધો આના કરતાં પણ વધારે ઘેરા થવાના છે, વધારે મજબૂત થવાના છે. કેમ કે હું હર હંમેશ ભગવાનને પ્રાર્થના કરું છું કે હું લોકોના સુખ દુઃખનો ભાગીદાર છું. જાહેર જીવનમાં છું, મારી પાસે કોઈ આવે આશા અપેક્ષા લઈને તો હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમની આશા અપેક્ષામાં હું ખરો છું. એટલે આ વાતને ફરી આજે ઉલ્લેખ કરવો પડ્યો. તો આ વાત તો જૂની જ છે અને એને હું અડગ છું. એટલે આ વાતનો ઉલ્લેખ આજે એટલે થયો. બીજી આપણે વાત કરીએ તો આજનો જે સાવલીનો માહોલ હતો એ જોઈને એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભાઈ કેતનભાઈ ઇનામદારનું પગલું જે છે એ ભારે રહ્યું. હવે સીધી નજર જે છે બરોડા ડેરીના વહીવટ પર કેતનભાઈની રહેશે. એને લઈને શું કીધું? એવી ચર્ચા છે. કાયમ એવું કહું છું કે બરોડા પહેલા કોઈને એવું લાગતું હતું કે આ ભાઈને ડેરીના રાજકારણમાં રસ છે, ડેરી ચૂંટણીમાં રસ છે. આજે પુરવાર થયું કે હું પોતે નહીં, મારા પરિવારનો દૂર દૂરથી વર્ષો પછી પણ કોઈ ઉમેદવાર કે ડિરેક્ટર થવા માટે કે ડેરીનું નેતૃત્વ કરવા માટે, પ્રતિનિધિત્વ કરવા માટે રહેવાના નથી. હા, ડેરીમાં હું પણ પશુપાલક છું, હું પણ જિલ્લાનો એટલે ગ્રામ્ય વિસ્તારનો આગેવાન છું અને ડેરી લાખો પશુપાલકો સાથે સંકળાયેલી સંસ્થા છે. મને એવું છે કે આ સંસ્થાની અંદર જે પણ વહીવટ કરે એ લોકો પશુપાલકોના હિતમાં કરે, મંડળીના હિતમાં કરે, સંસ્થાના હિતમાં કરે, સંસ્થાને સમૃદ્ધ કરે, મંડળીઓનો વધારો કરે અને પશુપાલનના જે વ્યવસાય સાથે લોકો વધુ ને વધુ જોડાય અને એવો વહીવટ થાય કે લોકોને એના પર પૂરેપૂરો ભરોસો થાય. અને જો પણ કોઈ ક્ષતિ આવે તો જે અવાજ હું ઉઠાવતો આવ્યો છું ને ફરી પણ ઉઠાવીશ. મારા ઉમેદવારો જીતેલા છે તો પણ એમની સામે પણ ઉઠાવીશ. મને કોઈ વ્યક્તિગત કોઈ માટે દ્વેષભાવ નથી. બરોડા ડેરીના વહીવટ કરતા વહીવટ માટે મને એ છે. મને કોઈ માટે વ્યક્તિગત મારા બધા જો સંબંધો છે જ, પણ ડેરી ખૂબ નાના લોકો સાથે સંકળાયેલી છે. 2-3 લીટર દૂધ ભરતા પશુપાલકો આખો દિવસ એની પાછળ મહેનત કરતા હોય છે, રાત દિવસના ઉજાગરા કરતા હોય છે, કાળી મજૂરી કરતા હોય છે. પોષણક્ષમ ભાવ મળે તો જ એ લોકોને એમાં આનંદ થાય અને એમની મહેનતનું વળતર મળે. જ્યારે આપણી કોઈ ક્ષતિઓના કારણે એનાથી વંચિત રહી જાય તો આપણે ખૂબ મોટું પાપ. ડેરીના વહીવટદારો જે છે તેમને એક મુદત આપવામાં આવી કે તમે યોગ્ય ખુલાસો આપો, પણ જો યોગ્ય ખુલાસો ના આપો તો શું જોગવાઈ છે? એનું આઈડિયા કરો. એમાં ગેરલાયક પણ ઠરી શકે છે. એની અંદર અમુક વર્ષો સુધીને ચૂંટણી ના લડી શકવાનું પણ પ્રોવિઝન છે. અને આને રાજકીય રીતે ના જોડતા સરકારે આપણા સંસ્થાના હિતમાં જ
આ નિર્ણય લીધો છે. કોઈ પણ વ્યક્તિના દ્વેષભાવથી જોવું આ સરકારનું કામ નથી, પણ એક જ વસ્તુ, જે પણ નિર્ણય લેવાશે એ સારો લેવાશે. બિલકુલથી તો આ હતા સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારને ખાસ કરીને વાત કરીએ તો તેમને મેં કીધું એ પ્રમાણે કે 2022માં યુવાનોને એક નિવેદન આપ્યું હતું જાહેર મંચ પરથી કે હું ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી નથી લડવાનો, ત્યારે તે નિવેદન પર આજે પણ તેઓ અડગ છે. અને રહી વાત બરોડા ડેરીની, તો તેઓ કહી રહ્યા છે કે બરોડા ડેરીને સરકાર દ્વારા જે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે તે ખરેખર ખૂબ જ ગંભીર નોટિસ છે. અને જો એ નોટિસનો યોગ્ય જવાબ જે ડેરીના વહીવટદારો નહીં આપે તો તેઓ ઘર ભેગા પણ થઈ શકે એટલું ગંભીર પરિણામ જે છે તેવું ભોગવવા માટે તેમને તૈયાર રહેવું પડશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.